નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. હવે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર નહીં વધીને 2340.62 કિલોમીટર થયો. જી હા, દેશનો સૌથી લાંબો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરથી વધી અને 2340.62 કિલોમીટરનો થયો છે. દેશના સૌથી લાંબા ગણાતા ગુજરાતના દરિયા કિનારાનો વિસ્તાર હવે વધ્યો છે. એક સમયે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરનો ગણાતો હતો, પરંતુ જળમાર્ગ મંત્રાલયની પરિવહન સંશોધન શાખા દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ગુજરાતના દરિયા કિનારામાં વધારો થયો છે. આમ ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈમાં કુલ 740.62 કિલોમીટરનો વધારો નોંધાયો છે. પાકિસ્તાન વારંવાર જૂનાગઢને પોતાનું અંગ ગણાવે છે, ત્યાં જ મોક ડ્રીલ નહીં. આવતીકાલે જૂનાગઢ સિવાય રાજ્યના 19 જિલ્લાઓમાં યોજાશે મોક ડ્રીલ. કેન્દ્રીય ગૃહ સચિવની રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. આઈપીએસ મનોજ અગ્રવાલને બનાવાયા છે મોક ડ્રીલના ઇન્ચાર્જ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોક ડ્રીલ એક્શન પ્લાનની યોજી સમીક્ષા બેઠક. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના ચકચારી ચાંદની હત્યા કેસનો આરોપી જામીન પર છૂટી ફરાર થતા ફરિયાદ નોંધાઈ છે. 2007માં થયેલ ચાંદની હત્યા કેસમાં જૂનાગઢના બિલખા રોડ પર આવેલ ધરાનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે ભદો મૂળજીભાઈ ચૌહાણને આજીવન કેદની સજા થઈ હતી. બાદમાં મહેશ ચૌહાણને ભુજની પાલરા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં તેમણે વચગાળાના જામીન માટે અરજી કરી હતી અને કોર્ટે 7 દિવસના જામીન મંજૂર પણ કર્યા હતા. જોકે જામીન પૂરા થયા છતાં પણ મહેશ ચૌહાણ જેલમાં હાજર ન થયો હતો, જેથી પાલરા જેલના જેલર એજી વ્યાસે જૂનાગઢ એ ડિવિઝનમાં કેદી મહેશ ઉર્ફે ભદો મૂળજીભાઈ ચૌહાણ ફરાર થઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે. હવામાન વિભાગની આગાહી અન્વયે આગામી સમયમાં જૂનાગઢ જિલ્લામાં પવન સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની સંભાવના રહેલ છે. જે અન્વયે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજી અને જરૂરી તકેદારી રાખવા તથા જરૂરી આયોજન કરવા માટે સૂચન કર્યા. આગામી સમયમાં જૂનાગઢમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના અન્વયે એપીએમસી સેન્ટર તથા ખેડૂત મિત્રોને જરૂરી સાવચેતી રાખવા તથા જરૂરી તકેદારી રાખવા માટે અનુરોધ કરવામાં આવી છે. મજેવડી ગામે થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને જૂનાગઢ એલસીબીએ પકડી પાડ્યા છે. મજેવડી ગામે 4 મહિના પહેલા બાઇક સામસામે અથડાતા માથાકૂટ થઈ હતી. બાદમાં સમાધાન માટે એકઠા થતા મારામારી થઈ હતી અને આ મામલે રિયાઝ નામના યુવાનની હત્યા કરાઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા સદામ કાસમભાઈ શેખ, સમીર સલીમ ઉર્ફે ચકો હોથી અને મનીષ ઉર્ફે ભોથિયો ખોડાભાઈ પરમારને જૂનાગઢ એલસીબીએ તલિયાધાર ગામની સીમમાંથી પકડી લીધા છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર રિયાઝ પટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઇલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે 4 મહિના પહેલાં જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ સલીમ આ લોકો સાથે છે. જ્યારે આને 4 મહિના પહેલાં માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ, સલીમ હોઠી, આ ઉપરાંત આરોપી નંબર 3 મનીષ ઉર્ફે ભોખ્યો આ લોકોએ છે મરણ જણાર તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દેલ અને તેના ઉપર તલવાર, લોખંડનો પાઇપ તથા કુહાડી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી, જેથી કરીને આ જે મૃતક રિયાઝ ભટ્ટી છે તેનું મૃત્યુ થયેલું. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 301 ઉપરાંત જીપી 135 અને ગુનાહિત કાવતરાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આરોપીઓ છેલ્લા 2-3 દિવસથી નાસ્તા ફરતા હોય, જેને ગઈકાલે રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તે તલિયાધાર ગામની સીમમાંથી છે ત્રણેયને પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ જામવાડા ગીર બાજુ છે ફરાર થઈ ગયેલા. હાલ છે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વણજારાઓ કરી રહેલા છે. આરોપીએ ગુનાને વખતે અંજામ આપતી વખતે જે હથિયારોનો ઉપયોગ કરેલો તે ક્યાં છે, આ ઉપરાંત તેના ગુના સમયે પહેરેલા કપડાં તે બધું તપાસના કામે રિકવર કરવા માટે નામદાર કોર્ટમાં છે
7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.